આજે દાદપુરની અંદર હું લેખું હું કામુનામો ચોથા યુગની શિલીવારની અંદર અવતરણ થયું અને આદિવાસીની કોળકોમની જો ધામ હોય તો દાદપુરી સિવાય બીજી કોઈ ધામ જો બતાડે તો હું આજ હું ત્યાં જવાનું બંધ કરી દઉં એવો. અને દારૂ પીતો માંસ ખાતો એક 24 કલાક પહેલો નાહી તો એની જો દાદપુરીમાં એક વખત જાય તેની 84 કટાઈ જાય આપણા ગુરુદેવ તાંબાનો ભાલો તાંબાનો ત્રિશૂળ, પિત્તળનો ભાલો પિત્તળની ત્રિશૂળ અને ભારત માતાની ગાદીની સ્થાપના કાર્ય કરવામાં આવી. કેમ કરવામાં આવી એ અમેરિકાની અંદર લેખ લખાયો અને બાવસીજી આપણા માટે 12 વર્ષ અન્નનો ત્યાગ કર્યો. 14 વર્ષ સુધી માથામાં કાંકીની નાખી કાપડની પહેર્યું, ચાલતા પાણીમાં નહીં ઉતર્યા. એ કોળ બદલે 12 વર્ષથી એક અને 14 વર્ષ પહેલા અને 9 મહિના ધરતી માતાની અંદર એના ભોયરાની અંદર પોતે તપસી કરવા માટે ઉતર્યા. 9 મહિનામાં લગભગ 9 દાડા બાકી પાછી એવું કાકી એમ લાગે 9 દાડા બાકી હતા અને ગંગા માઈ અને જીત માતાએ મોઢું ઉડ્યું. ગંગા માએ કીધું કે મારો સરો 9 મહિના થઈ જાય, આપણે તો 9 કલાક કહું પણ 9 મિનિટ ને રહેવાય. અને મોઢું ઉડ્યું પછી બાવસીને બહાર નીકળવું પડ્યું. કીધું કે નારે મારો જોગ કાસો રહી ગયો. આવા ઘણા મુદ્દા હે કઈ સાલમાં હું થયું કે કમ થયું હું કરવાનું હે. અને નગજી મહારાજ આપણી કોળને જગાડવા માટે આજે ભેડ માતા બધા કે 1 સાલ ને 1 સંમત 1909 ની અંદર એનો જન્મ થયો. 32-33 ની અંદર પોલીસ ખાતાની અંદર અંગ્રેજ શાસનની અંદર ભરતી થયા. એના બાદમાં સેવા સાધના અને ગુરુ ગોવિંદ એના ઘરણાની અંદર 4 સાલ રહ્યા હતા. ગુરુ ગોવિંદની ભક્તિ થઈ હતી અને માતાજીનું અને ગુરુ ગોવિંદનું કામો નામો લઈ અને ભક્તિમાં એવા પેળવાય અને નોકરી કરતા કરતા આપણી કોળ બદલે પોતાની નોકરીનું બી રાજીનામું આપી દીધું. એના શરીર ઉપર એક કપડું પહેર્યું અને 10 વર્ષ સુધી અન્ન ત્યાગ કર્યો. કપડો નહીં પહેર્યું, સંપલ નહીં પહેર્યો અને પેદલ ફરીને આપણા ગુજરાતમાં વધારે પરિભ્રમણ કર્યું અને કોઈ ઘેર બાકી નહીં. જેને ઘેર કદાચ ને જ વહી નકાળા તાવજાડ કે રોતન ઘેર નતા જતા પણ જે ભગત મળે એને ઘેરે આપણા નગજી મહારાજ ફર્યા ને આપણો કોણ થાનના હીજે કોણ હીજે કહાં હીજે ને આપણી કુળદેવીનો આખો ઇતિહાસ એ જાણે આજે નહીં કીધો તો આપણ ભેડ માતા હું બીજી અટકવાળા જોવેતા એડે સાહેબ તો આપણો આખો ઇતિહાસ મળ્યો. આપણો પરિવાર કાંઈ ઘેર ઘેર ઢૂંઢ્યા અને પોતાની દહીં પોતાની નોકરી પોતાનો પરિવાર ઉમેરી દીધો. તો આપણું કીધે કે મને 1 કલાકનો ટાઈમ નહીં, થોડોક સાહસ કરજો સમાજ માટે કોળ માટે. 5 ઝોપડને હદારી શકો તો મનખા અવતાર નકમો હે. આજે સાહેબ 12-24 મંદિર લગભગ સોકાવા હાથે થઈ ગયા. મારી વાત અટપટી અને બદલાઈ જાય તમને કેમ 12-24 મંદિરે થઈ ગયા. એમાં 12 મંદિરો ઓલરેડી પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી આપણા ગુજરાતની અંદર. પણ સાહેબ જે આતરીમાં નહીં એ બટકવાળા વગોસરાની અંદર પ્રાપ્ત થઈ ગયું આજે તરતની હાલમાં. આપણે મંદિર બાંધીને હું પૂજા કરવાથી ગયો તળાવજી સાહેબ, કેમ કે મેં બહારીએ કામ લીધેલું હોય. મને હું બાહ્ય અંદરવાળી પૂજા મારે જરીક લેટ છે, હું બાહ્ય પૂજા વધારે કરું સાહેબ. ઉતાવળ જેવું નહીં કોઈ. આજે વગોસરાની અંદર 12 મહિનાની અંદર આલિશાન મંદિર આપણી કુળદેવીનું બાંધવામાં આવ્યું. ખાવા મળ્યું ને મળ્યું. આજે જોમોભાઈ આ ભાઈ પછી 2-4-5 એની કમિટી અહીંયા આવી છે. કાયમ હવારે તો કદાચ મને ખબર થી પણ સાત સવાર 70 થી 100 માણસ આરતી કરે. કોઈ બજારની અંદર આટલા માણસો આરતી નથી કરતા સાહેબ. અને દર પૂર્ણિમે 3 થી 4 મણ અનાજ ટોકવું પડે. આજે તો હા સવારે આરતી થતી અને આપણી કુળદેવીની આટલી જાગૃતતા હતા. આત્રેની અંદર બી આરતી નહીં થતી. તમને ખ્યાલ કે તો આપણી કુળદેવી માટે આટલું સતત પ્રયાણ કર્યું, આટલો જાગતો જોગ કર્યો. ક્યારેક ક્યારેક મળતા રહેજો. અને અમુકને રામભાઈ મામલતદાર હે સાહેબ બી પરબિયા થકી સાહેબ હે, ફોરેસ્ટ ખાતામાં સાહેબ અધિકારી સાહેબ સીસી સાહેબ
સબુરભાઈ અમારા કોમેન્દ્રભાઈ નાની ઉંમરનો આજે ડીઓ કચેરીમાં આપણામાં કોઈ કામ લાગે, આજે એન્જિનિયર બળવંતભાઈ જીબી ખાતામાં, સીસી સાહેબ બાંધકામ શાખામાં એન્જિનિયરિયા, આ સાહેબો હે, પેલા સાહેબ હે પ્રતાપભાઈ, ભાઈ સાહેબનું નામ ભૂલી ગયો, રણજીતસિંહ, ઈશ્વરભાઈ, પેલી બાજુ આ સાહેબ જીબી ખાતામાં રમણ કાકા હે, લક્ષ્મણ સાહેબ. સાહેબ તમે બધા 90% નોકરીવાળા, અમે 10% સિવાય. હવે મૂળ વસ્તુ શું હોય કે આપણા સમાજને કઈ લઈ જવો. દેશ દુનિયાની અંદર વાત થવા માંડી કે મત એમ કહો તાવજાડનો, પણ આટલા તાવજાડ ભેળા કરવા એ લોહના સણાય. 100 વર્ષે પેલા થયા તાઈ આજે પેલા થયા એટલા અમે ઘણા થઈ ગઈએ. આજે સુરેશભાઈનું શું કામ હે, આપણ રાજકારણની અંદર દરેક પક્ષમાં આપણા જણે ફલાણો પક્ષ રાહી હે, ફલાણો ભાઈ રાહી હે, ફલાણો પંથ રાહી. આપણને ગુરુદેવી એવા શીખાડ્યા, આપણને દાદપુરી નિશાળની અંદર કોઈ સંત વિરુદ્ધ, કોઈ પંથ વિરુદ્ધ, કોઈ ઋષિ વિરુદ્ધ, કોઈ વિરુદ્ધ. કેમ કે આપણ વડી બેટના હીજે બારે પંથના માલિક હીજે અને ગૃહસ્થ આશ્રમે 4 આશ્રમોનો બાપ છે. કેમ કે એ કમાઈને નહીં ખવાડે તો વાણિયા બામણ કાંઈ પેર બંગલા પેર મકી ઉરાય કે રેંગણા રૂપાય કે કુબી રૂપાય એવું નહીં મળે. આ આપણો આદિવાસી ખેડૂત થઈ ગયા, એ સપના બાપ થઈ ગયા. મતલબ હવે આપણે ભક્તિ કરી પાડી, થોડોક નેમ નીતિ, કોઈ ખાતો પીતો હોય તો કોઈ વાંધો નહીં, પણ આપણા સમાજને, આપણા કુટુંબને હદારવું હોય તે પ્રથમ શરૂઆત આપણા ઘર થકી કરવી પડે. ગામમાં હદાર કે પણ પોતાને ઘેરમાં 12 હાથનું કેળું પડતો હોય તો આપણે શું ખબર, પોતાના ફળિયામાં 12 હાથનું કેળું પડતો તો ખબર ને, આપણું દુનિયા હદારા મીડિયાને કહેતા પોતાના ઘેરમાં 12 હાથનું કેળું પડતો તો આપણને ખબર પડે. એટલે આપણે આજે 50 મેળ્યા છે પણ 50 ને સમજતા 50,000 મેળ્યા છે સમજવું. કેમ કે તમે આજે લક્ષ્મણ સાહેબે કીધું કે અહીંયા આજે એવી મૂર્તિઓ જોવા મળી કે ન પૂછો વાત સાહેબ. આખા ગામમાં આજે સબુરભાઈને તમે નામી દેલ વસ્તુની આપણા સીસી સાહેબ એમ કહેતા આખો દેશ ઓળખે, બળવંત સાહેબ પોતે આપણા 3 જિલ્લા, બીજી તે ઠીક વાત છે ગુજરાત રાજ્ય તે 3 જિલ્લા, આપણા સુરેશભાઈ આખા 3 જિલ્લા, શંકરભાઈ, પીરબાબુ સાહેબ તમે મારી નવી થોડી ઓળખાણ. શંકરભાઈ એ શંકરભાઈ મહારાજ જ છે નહીં કઈ ગામ બેમડી. સરસ સરસ. એટલે આપણો આ પડતા કાકો હે સાહેબ. મને એક બડી ખુશીની વાત છે, કેમ કે ટાઈમ તે થવાનો ગભરાતા થયો. સોકાને ડાળે મંગાડી હે, આટલા બેઠા હી કે આરતી કરી હે, અંદરે ભગવાનને આપવું પડે, મકી નહીં હુકાય, થોડીક તપ તે કરવું પડે સાહેબ. આ કેના માટે? આપણી કોળ માટે, કુટુંબ માટે, આપણી પોતાના માટે. અહીં 1 કલાક બી હું તો માલિકને ઘેરે આપણું 1 મિનિટ લખાય, 1 સેકન્ડ તે લખાય કે નહીં લખાય. આજે આપણી જો તાવ્યાડ પરિવાર બીજા કે તાવ્યાડ પેલા કરી આગળ શું કરી. કેમ કે આપણે બેઠે બડી ખુશીની વાત છે કે સાહેબ અર્જુન સાહેબ પારગી આપણે પેલા બેઠા હે, બડી ખુશીની વાત છે. આપણો વિડીયો કોઈ પણ પ્રોગ્રામનો, કોઈ માતાજીનો હોય, કોઈ પણ ભક્તિભાવનો હોય, સત્સંગનો હોય, ત્યાંના દેશની અંદર પહોંચાડે. અને એમના મનમાં એમને આપણા ભાણેજ બી હે, બડી ખુશીની વાત છે. એમનો દીકરા ક્લાસ 1 અધિકારી બન્યો, એ બી બડી ખુશીની વાત છે. અને આપણા પરિવારની અંદર સાહેબ નાનું મોટું કામ જે બળવંત સાહેબ અને સીસી સાહેબે આગ્રહ, સાહેબ તમે દીવો લઈને જતા હતા, આવા જણ નહીં મળતા આપણને આપણા પરિવારમાં. બીજા કે એને તો ગાદી ફેર બેહાડીને આપણો કોણ હી ગયા, આપણો હી ગયા. આ બેઠા અહીં આપણો જણ બેઠો હોય સાહેબ, આપણી છાતીમાં એક વાળ ઉભો જોઈએ. હું થવાનું હોય કે હું નહીં થવાનું ખબર નહીં, આયોજન હું કરલું એ બી કેને ખબર નહીં. મેન મુદ્દો આપણો એ કે આપણો આદિવાસી વાલમ કોળનો ભાઈ નથી જાણતો કે મારા ઉપર કેટલું દેવું હોય, કે કમ જીવવું પડે. કેમ કે આના કળજુગની હવાની અંદર એવો તણાઈ રહ્યો હોય અને નોકરીવાળાને પાળીને અઢળક ખર્ચા કરીને પોતે એવો ફસાઈ રહ્યો હોય કે જેને કરવું પડે એ નથી કરતો, પણ કંઈક વિશેષ કરીને પોતે દુઃખી થઈ રહ્યો, પોતાનું જીવન બરબાદ કરીને જતો રહેવાનો સાહેબ. આપણા 2 પ્રમુખ અને પૂર્વમુખી એવું આયોજન કર્યું કે આપણા તાવ્યાડ પરિવારની અંદર સાહેબ ડૉક્ટર કેટલા, તો કમસે કમ અમે આંકડો લગાડ્યો કે 200 થી 250 તમે આ બેઠા એના 16-20-25 ડૉક્ટર છે સાહેબ. આજે સુરેન્દ્ર સાહેબ રજાયતવાળા એમનો બાબો, બડી ખુશીની વાત છે કે યુએન મહેતાની અંદર જે લોહીનું તપાસ કરી અને જે આપવામાં આવે એનો ડૉક્ટર, મેન ડૉક્ટર આપણો થઈ યુએન મહેતાના હાડનો ડૉક્ટર. હવે
સાહેબ દેવ પરસોત્તમ સાહેબ જો કોઈ ગમે એવા પડે એના 300 ડૉક્ટર. આજે આપણા પરિવારમાં સાહેબ જો તો આ સાહેબનો ક્લાસ 1 અધિકારી મયુરભાઈ ખેતીવાડાની અંદર, રમણ કાકાના છોરો જો, આ તમારે બધાના એક વાત તમે ભણાયા ગણાયા મોટા થયા, આપણા માણસો સારી સારી પોસ્ટો ઉપર તે આપણે થોડુંક સાહસ કરી. આ તો હું એટલે મીટિંગ રાખી એની રાખી, આ પૈસા ખાઈવાળા થઈ ગયા. અમારા લોહીમાં નહીં આવે સાહેબ. હું કોઈ પણ હિસાબ માંગતોય થી, કહેતોય થી, કરતોય થી. અમારા ડુંગરની અંદર 14 મેળા થયા, 14 લાખ વાપર્યા. મેં આજ દાડા સુધી અમારા વહીવટ કરતા અને અમે નહીં પૂછ્યું કે આનું હું એક વિશ્વાસ, તમે અમારા ઉપર વિશ્વાસ કરો તો આપણું વહાણ તરહે, એટલે કે આપણું વહાણ બુડી જાય. આટલું બધું સાહસ કરી લો, આટલી બધી ભક્તિ કરી લે, આટલો બધો નેમ પાળી લો અને આટલું બધું આપણે કંઈક કરી લું. રૂપિયો ખોટો થાય ત્યાં આપણું ખોટા પડ્યા. એને કરતાં બધાને કહી દેવાનું કે મારે આટલી ભીડ છે, આથી મને બધા હું કહો તે એનો રસ્તો થઈ જાય પૈસો. અમારા સંચાલન કરતા સાહેબ પીવી સાહેબ આજે આપણી વચ્ચે નથી. સેવા ભાવ કો અમે આના દેશમાં હું ફરતો હતો, અમારી 4 થી 5 જણાની એક કમિટી હતી. એની અંદર સાહેબ અમે જ્યારે જે ઉઘરણો કરવા નીકળ્યા પણ પોતાના 1000 થી 2000નું ડીઝલ અમારા પીવી સાહેબ, કેમ કે એક મામલતદારની પોસ્ટનો સમાજ કલ્યાણનો વહીવટી શાખાનો માણસ હતો, પોતાના